watch your parents have every day for the rest of your life? क्या हो गया रणवीर भाई को? अपने अपने पकड़ लीजिए तुरंत. Or would you join in once and stop it forever? Join in what the? My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. ક્યાંક ને ક્યાંક પબ્લિકને પણ આવા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે, એવા લોકોના વિડીયો જોવાનું બંધ કરવું જોઈએ, એવા લોકોથી દૂર રહેવું જોઈએ. નમસ્કાર. આજે એક એવા વિષય ઉપર ચર્ચા કરવી છે અને વિષય એટલા માટે જરૂરી છે કારણ કે જો આજે આ વિષય ઉપર આવનારી પેઢી સાથે જ અત્યારની યુવા પેઢી જો વિચાર નહીં કરે અને બીજી મહત્ત્વની વાત કે જો મા બાપ યુવાનો ઉપર ધ્યાન નહીં આપે તો દિશા ભટકશે અને દિશા ઉપરથી તેમને પાછા લાવવા માટે ખૂબ અઘરું સાબિત થઈ જશે. ન્યુડિટીના નામે સોશિયલ મીડિયામાં જે પણ બધું વેચાઈ રહ્યું છે એ સિરીઝો આવતી હોય કે પછી એવા શો જે આવતા હોય તેની વાત કરીએ તો એ એનાથી ભલી ભાંતિ બધા જ પરિચિત છે. અને એક એવો શો કે જે ચર્ચાનો વિષય બને છે, આમ તો બહુ પહેલાં ચર્ચાનો વિષય બની જ જવો જોઈએ કારણ કે સોશિયલ મીડિયા, યુટ્યુબ એ બધા પ્લેટફોર્મ એવા છે કે ત્યાંથી તમે ઘણું બધું શીખી શકો છો અને એ શું તમારે ગ્રહણ કરવું એ તમારા હાથમાં છે. પરંતુ અત્યારે એક ટ્રેન્ડ ચાલ્યો છે અને ટ્રેન્ડ ઉપર અત્યારે યુવા પેઢી દોટ મૂકીને દોડી રહી છે કે હું જોઈ લઉં, હું શીખી લઉં, પરંતુ એ શીખવામાં જ આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી સભ્યતા એ બધું જ આપણે ભૂલી રહ્યા છે. અને એક એવો શો ઇન્ડિયા ગોટ લેટેન્ટ. લેટેન્ટનો મતલબ એવો થાય છે કે જ્યાં કોઈપણ જગ્યાએ જે વસ્તુની વાત ન થતી હોય એ વસ્તુની વાત અમે આ જે યુટ્યુબનો અમારો જે શો છે ત્યાં અમે કરી રહ્યા છીએ. અને એવા વસ્તુની વાત કરવી માટે એના ઘણા બધા વિષયો છે, પરંતુ પસંદ શું થયું આખરે? સેક્સની વાત, ન્યુડિટીની વાત, અભદ્ર વાતો, અભદ્ર ટિપ્પણીઓ. અને એમાં જ એક એવા પ્રખ્યાત યુટ્યુબર, એક એવા પોડકાસ્ટ કરનારા કે જેમણે મોટા દિગ્ગજ નેતાઓના પણ પોડકાસ્ટ કર્યા છે, રણવીર અલ્હાબાદિયા. આ ભાઈનો એક શબ્દ એવો કે જ્યાં કન્ટેસ્ટન્ટ આવ્યા હતા એ શોની અંદર, ઇન્ડિયા ગોટ લેટેન્ટની અંદર, એમને એવી અભદ્ર ટિપ્પણી માવતર ઉપર કરી નાખી. એ કદાચ આપણે સાંભળીએ ને તો અત્યારે ગુસ્સો આવી જાય. એ મને ન આવો જોઈએ, એ બધાને આવો જોઈએ. અને એટલા માટે આવો જોઈએ કારણ કે શબ્દ પ્રયોગ એવો થયો છે અને શબ્દ હું તમને નહીં સંભળાવી શકું ત્યાં મારે બીપ બીપ કરવું પડશે. છતાં પણ એ આગળના કેટલાક શબ્દો છે હું સંભળાવવાનો તમને પ્રયત્ન કરું. જરા પહેલાં એ સાંભળી લઈએ. Father, watch your parents have every day for the rest of your life. क्या हो गया रणवीर भाई को? अपने अपने पकड़ लीजिए तुरंत. Or would you join in once and stop it forever? Join in what the? भाई साहब ये सारे अपने पॉडकास्ट के रिजेक्टेड क्वेश्चंस हैं. भाई माइंड ब्लोइंग आता है. What a question, मेरे को भाई. लगता था वो तो एक्ट करता है ये वो. સાંભળ્યું? આ એ યુટ્યુબર છે કે જેણે દિગ્ગજ નેતાઓના પોડકાસ્ટ કરેલા છે, સારા પોડકાસ્ટ કરેલા છે, પણ અચાનક જ એની બુદ્ધિ બ્રહ્મ થઈ જાય છે. બ્રહ્મ થઈ જાય છે એવું નહીં કહું હું, એટલા માટે એ શબ્દ પાછો લઉં છું કારણ કે એના વિચારમાં શું પડેલું છે, વિચાર અહીંયા પ્રદર્શિત કરે છે. તમે તમારો બાહ્ય ચહેરો ગમે તેટલો પણ સારો રાખો, પરંતુ તમારું અંતર્મન શું છે જ્યારે તમે એક પ્લેટફોર્મ ઉપર જઈ અને જ્યારે બોલો છો ને ત્યારે ખબર પડી જાય છે. જેણે વડાપ્રધાનના હાથે પુરસ્કાર લીધો છે એ વ્યક્તિ એક ઇન્ડિયા ગોટ લેટેન્ટની અંદર આવી અને માવતર વિશે આવી વાત કરી જાય એ કેટલું યોગ્ય છે અને શેના માટે યોગ્ય હોવું જોઈએ? તમે એક બાજુ એમ કહો છો કે હાસ્ય પીરસતો આ શો છે, તો ભાઈ હાસ્ય પીરસવામાં અમારા નીતિનભાઈ જાની હોય કે એટલા ઘણા બધા એવા હાસ્ય કલાકારો છે કે જે ડાયરાઓ કરે છે, જે માયાભાઈ આહિર છે, સાંઈરામ દવે છે, જે સનાતનની વાત કરે છે, જે સાહિત્યની વાત કરે છે, જે સંસ્કૃતિની વાત કરે છે. આ બધી વાતો થાય છે તો તમને એવા કેમ અભરખા થાય છે કે અમે યુવા પેઢીને એક અલગ દિશામાં લઈ જઈએ કે દિશામાંથી પાછું આવવું એ અઘરું છે? એ પણ જાણવું છે. ત્યારે નીતિન જાની પણ અમારી સાથે જોડાયેલા છે. નીતિન જાનીએ શું કીધું એ પણ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે. એ પણ હું આમને સંભળાવું.
એમને પણ ફોલોઅર્સ વધારવા માટે જે હોડ વધી રહી છે એમના માટે આગળ આવવું પડશે. તમે જુઓ સોશિયલ મીડિયાની અંદર મા બાપને લઈને અત્યારે ગાળો લોકો વાપરવા મળ્યા છે. મા બેન દીકરીઓ કોઈનું નથી જોતા. અત્યારે બસ એક જ વસ્તુ સોશિયલ મીડિયામાં ચાલે છે કે તમારા ફોલોવર કેવી રીતના વધે અને તમે સામાવાળા વ્યક્તિને કેવા નીચે બતાડો, એ અત્યારે વધારે હોડ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં. અત્યારે પબ્લિકને કેવું છે, પબ્લિક અવેર નથી. પબ્લિકને કેવું છે કે ગાળ ગલોચ, લોકોને નીચા દેખાડવા, એવા કોન્ટેન્ટમાં રસ વધારે છે. કારણ કે કલાકારો વિશે કોઈ સારા નેતા છે કે કોઈ સારા મોટિવેશન સ્પીકર છે, એમના વિશે એમની લાઈફ વિશે બધાએ જાણી લીધું છે. હવે તમે એને ગાળો આપીને કે એમના વિશે બેડ ફીલ કરીને કે સમાજમાં ગાળો બોલીને કે સમાજને તમે ગેરમાર્ગે દોરીને કેવી રીતના આગળ વધી શકો છો, એની હોડ અત્યારે વધારે વધી ગઈ છે. એટલે આ બધી વસ્તુમાં કાયદેસર વેમાં નકેલ કસવાની જરૂર છે. ગવર્મેન્ટને આગળ આવવાની જરૂર છે. અને જે અભદ્ર ભાષાનો ઉપયોગ જે રીતના થઈ રહ્યો છે, તમે જો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં તમને એવા હજારો વિડીયો જોવા મળશે જેમાં તમને એટલી ખાલી ફક્ત ને ફક્ત ગાળો જ સાંભળવા મળશે. અને જે આવનારી જનરેશન છે, જે આપણે એક સમયમાં જોતા કે બાળકોને ગીતાનું જ્ઞાન દેવામાં આવતું હતું, બાળકોને સારું કન્ટેન્ટ પરોસવામાં આવતું હતું, પણ હવે બાળકો ગાળો શીખી રહ્યા છે. અને એમના મા બાપ એમને મોબાઈલ આપી દેતા હોય છે, પણ મા બાપને પણ એ નથી ખબર કે મોબાઈલની અંદર આવા અમુક જે નાલાયક તત્વો છે જે ગાળો બોલે છે, અને એ ગાળો તમારા બાળકો પણ સાંભળી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકને પણ આવા જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે, એવા લોકોના વિડીયોઝ જોવાનું બંધ કરવું જોઈએ, એવા લોકોથી દૂર રહેવું જોઈએ. હજી પણ સંસ્કારોનું સિંચન ગુજરાતમાં વધારે છે. ગાળોનો પ્રયોગ જે પણ કન્ટેન્ટમાં થતો હોય તો અત્યારે કોઈ ગુજરાતીઓ એને એક્સેપ્ટ નથી કરતા. એ યુવાનોને નથી ખબર, જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે એને નથી ખબર કે તમને ગુજરાતી પબ્લિક ત્યારે જ એક્સેપ્ટ કરશે જ્યારે તમે સ્વચ્છ કન્ટેન્ટ સમાજ માટે પરોસો. બાકી જેટલા પણ લોકો જે સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે, ક્યાંક ને ક્યાંક રોંગ કરી રહ્યા છે. અને આના માટે ગાઈડલાઇન્સ ચોક્કસપણે હોવી જોઈએ. સોશિયલ મીડિયામાં તમે ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, જેની અંદર તમે સોશિયલ મીડિયાનો જે રીતના દુરુપયોગ કરો છો, એમાં જે આપણી એજન્સી છે, આઈબી છે, ગવર્મેન્ટ છે, જે સોશિયલ મીડિયાને લગતી એજન્સીઓને આગળ આવવાની જરૂર છે. સમાજને હું બસ એ સંદેશો આપીશ કે આવા જે નાલાયક તત્વો છે, મારે બોલવું ન જોઈએ, પણ આવા જે નાલાયક તત્વો છે એવા લોકોથી દૂર રહો. એમને ફોલો કરવાનું બંધ કરો. એમનો બિઝનેસ ફોલોઅરથી ન ચાલતો હોય છે. ફેસબુકમાં, યુટ્યુબમાં 1-1 કલાકના લાઈવ કરે છે અને એ લાઈવને ફેસબુકમાં, યુટ્યુબમાં નાખીને અર્ન કરતા હોય છે. 1 કલાકનું લાઈવ છે એટલે 1 થી 2 લાખ રૂપિયા આ લોકો કમાતા હોય છે. એટલે આવા લોકોના તમે લાઈવ જોવાનું બંધ કરશો, આવા લોકોને ફોલો કરવાનું બંધ કરશો, આવા લોકોને અનફોલો કરશો ને, જેથી આવા લોકોની જે શક્તિ છે, જે આ લોકોની જે તાકાત છે, ઓછી થતી જશે. એટલે ક્યાંક ને ક્યાંક યુવાનોને સંદેશ આપીશ કે આવા જે સારા લોકો નથી એવા લોકોને અનફોલો કરો અને સમાજમાંથી અને સોશિયલ મીડિયામાંથી દૂર કરો. બિલકુલ. તો નીતિનભાઈએ જે વાત કરી ખરા અર્થમાં યોગ્ય એટલા માટે છે કે એક તો પોતે સામાજિક કાર્યકર્તા એટલા માટે કહેવાય કે એમણે હજારો લોકોને ઘરનું ઘર આપ્યું છે, સપનાનું ઘર આપ્યું છે. જે દીકરા દીકરીઓ આમ તેમ ફરતા હતા તેમને લઈ આવ્યા, તેમને શોધ્યા છે. જે પૂર જેવી પરિસ્થિતિમાં અથવા તો આપદાની વચ્ચે જેમણે પોતાના માવતર ખોયા અને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોય તેમને પણ ઘર પૂરા પાડ્યા છે. અને આ જે વ્યક્તિ છે ને એ પણ એક હાસ્ય રસમાંથી જ ઉભરીને આવેલું છે. લોકો પસંદ કેમ કરે છે કે ખરા અર્થમાં કોમેડી કરે છે. ક્યાંય પણ એમાં ન્યુડિટી નથી આવતી, ક્યાંય પણ એમાં સંસ્કૃતિને છેદન થાય અથવા તો સંસ્કૃતિની ખોટી વાત થાય ત્યાં કશું જ આવતું નથી. અને એટલા માટે જ લોકો તેમને પસંદ કરે છે. અને પરિવાર સાથે બેસીને તમે જોઈ શકો છો. અને આ ભાઈ રણવીર અલાબાદિયા એક દીકરી સામે ઊભી છે અને દીકરીને પાછા અભદ્ર ટિપ્પણી એ પણ એના માવતર ઉપર કરી રહ્યા છે કે જે બોલી જ ન શકાય. એ પ્લેટફોર્મ જ નથી કે તમે માવતર વિશે, જેમણે તમને જન્મ આપ્યો છે, જેમણે તમને નાનપણથી ઊભા કર્યા છે, જેમણે તમારો ઉછેર કર્યો છે, જેમણે તમને આંગળી પકડીને ચલાવતા શીખવ્યું છે, તો આ રણવીરે કદાચ એના મા બાપ સાથે આવું જ કર્યું છે જે એ બોલ્યો છે. એણે ક્યાંક જોયું હશે કે મારા માતા પિતા શું કરે છે, અથવા તેને અભરખા હશે કે આવું થઈ શકે ખરું. અરે ભાઈ, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. તું યુવાનોને, તું મારા દેશના યુથને ન્યુડિટી તરફ લઈ જાય છે, કે એવી દિશા તરફ લઈ જાય છે કે જ્યાંથી પાછું આવું અઘરું છે. એટલા માટે જ સનાતન ધર્મના ઘણા બધા સાધુઓ એવું કહી રહ્યા છે કે આના ઉપર ફરિયાદ દાખલ થવી જોઈએ. કાર્યવાહી થઈ રહી છે, ફરિયાદ દાખલ પણ થશે. અને ઘણા બધા ટ્રોલ એ માટે કરી રહ્યા છે
કે આ ભાઈની જેટલી પણ યુટ્યુબ ચેનલો છે તેને અનસબસ્ક્રાઇબ કરી નાખો, એને રિપોર્ટ કરી નાખો, એને બ્લોક કરી નાખો, કારણ કે આ વ્યક્તિને આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારોનું એને જ્ઞાન જ નથી, એને જ્ઞાત જ નથી કે શું બોલી રહ્યો છે. અને ભાઈ પાછા થોડો સમય જાય છે અને ખબર પડી ગઈ કે જો હવે હું આમાં માફી નહીં માંગુ તો મારી દુકાનને તાળા વાગી જશે. અને એની શરૂઆત થઈ ગઈ છે રણવીર, એની શરૂઆત થઈ ગઈ છે. તો જો માવતર વિશે જે બોલે છો ને, કોઈ પણ દીકરો કે દીકરી હોય ને એના મનમાં લાગી આવશે કે જેને ખરા અર્થમાં સંસ્કારની જરૂર છે, જેને સંસ્કૃતિની જરૂર છે, જેને મા બાપની પડી છે. માફીમાં શું કહી રહ્યો છે આ જે રણવીર છે એ પણ હું તમને એક વખત સંભળાવી દઉં કે આખરે માફી માંગતા એને કેમ બીક લાગી, માફી માંગવાનું કારણ શું છે. પહેલા તો માફીમાં એ શું કહે છે એ પણ સાંભળી લઈએ. My comment wasn't just inappropriate, it wasn't even funny. Comedy is not my forte. I'm just here to say sorry. Many of you asked if this is how I wish to use my platform, and obviously this is not how I wish to use it. I'm not going to give any context or justification or reasoning behind whatever happened. I'm just here for an apology. I personally had a lapse in judgment. It wasn't cool on my part. The podcast is watched by people of all ages. Don't want to be the kind of person that takes that responsibility lightly. And family is the last thing that I would ever disrespect. Need to use this platform better. That's been my learning from this whole experience. I promise to just get better. I've asked the makers of the video to remove the insensitive sections from the video. And all I can say in the end is, I'm sorry. I hope you can forgive me as a human being. આ ભાઈને એક આપણે કહેવત છે કે ખાલી જગ્યા પછી ડાપણ આવે. આગળનો શબ્દ મારે નથી બોલવો કારણ કે એ મારા સંસ્કૃતિમાં નથી, મારા સંસ્કારમાં નથી. છતાં પણ કહેવાય ને કે ભાઈ બુદ્ધિશાળીને ઈશારો એ કાફી છે. એટલે કે ખાલી જગ્યા પછી ડાપણ આવે એવી વાત છે. અને એ ભાઈને એ ડાપણ આવ્યું ક્યારે કે એને ખબર પડી ગઈ કે આ ખૂબ મોટી મારાથી ભૂલ થઈ ગઈ, મારે નહોતું, ભૂલ ના કહેવાય, માફ કરજો. એણે જાણી જોઈને આ વ્યક્તિ બોલ્યો છે અને એમ જ્ઞાત થઈ ગયું કે આ હવે જો હું માફી નહીં માગું તો એ મારી પોડકાસ્ટ, મારા યુટ્યુબ થકી મારી જે ડોલરમાં જે કમાણી થઈ રહી છે, મારા જે મોજ શોખ હું કરી રહ્યો છું એ બંધ થઈ જશે. અને એ ડરથી, ફરીથી કહીશ, એ જ ડરના કારણે આ રણવીર અલ્હાબાદિયાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરીથી વાયરલ કર્યો અને એમ કહે છે કે પાછો મારે પરિવારને કંઈ એવો કહેવાનો પેલો એ નહોતો, આશય નહોતો, હું કોઈના મા બાપ ઉપર ટિપ્પણી નથી કરવા માંગતો, તમે એને ખોટી રીતે ના લેતા. અરે ડાપણ કરવાનું બંધ કર ભાઈ રણવીર. તું શું કહેવા માગે છે અને તું શું કહી ગયો છે ને તને ભાન જ નથી રહ્યું. કારણ કે તું એ નશાના મદમાં ફરી રહ્યો છે કે જે આપણી સંસ્કૃતિ અને સંસ્કારના, ભારત દેશની સનાતન સંસ્કૃતિના વિરુદ્ધમાં છે. અને વસ્તુ તું બોલી ગયો છે ત્યારે અત્યારે લોકોને પણ ભારોભાર તારા પ્રત્યેનો રોષ દેખાઈ રહ્યો છે. છેલ્લે એટલું જ કહીશ કે રણવીરની આ ગંદી વાત, સોશિયલ મીડિયામાં ફેલાવતી આ ગંદી વાતોથી તમે કેટલા નાખુશ છો. અને નાખુશ હોવ તો ચોક્કસથી આ વિડીયો જોયા પછી કોમેન્ટ કરી બતાવજો. અને રણવીરની જે ચેનલ છે એમાં તમારે શું કર્યો તમારો પોતાનો નિર્ણય છે, પરંતુ આવા સંસ્કારી, આ સાંસ્કૃતિક અને જેને પોતાના સંસ્કારોનું ભાન ન હોય એના વિડીયો જોવાનું ચોક્કસથી બંધ કરી દેવું જોઈએ. નમસ્કાર.